ગુજરાતમાં દારૂબંધી છે, કાયદા આકરા છે અને પીનારાઓ પર સકંજો કસવા માટે કટિબદ્ધ ગૃહ મંત્રાલય અને પોલીસના દાવાઓ પણ છે, પણ આ દ્રશ્યો કાયદાના ધજાગરા ઉડાડવા માટે પૂરતા છે। હજી એ ચિતા ઠંડી નથી પડી કે જ્યાં સુરતમાં ઝેરી લઠ્ઠાએ 6 જિંદગીઓને મોતના ખપ્પરમાં ધકેલી। વાત માત્ર સુરત પૂરતી નહોતી, આવું જ કંઈક આખા રાજ્યમાં ધમધમે છે અને આ પુરાવો છે સંસ્કારી નગરી વડોદરાનો કે જ્યાં ખુલ્લેઆમ વડોદરાની સડકો પર કેવી રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને કેવી રીતે એક લઘર વઘર લાગતો બુટલેગર જાણે કોઈની પણ બીક ન હોય તેમ બેફામપણે દારૂનું વેચાણ કરી રહ્યો છે। અરે વેચાણ તો ઠીક, દારૂ બનાવી પણ રહ્યો છે। જુઓ આ દેશી ભઠ્ઠી છે જ્યાં લઠ્ઠો તૈયાર થઈ રહ્યો છે। જુઓ આ કાયદાને પડકાર ફેંકતા લોકો છે જે બેફામ દારૂ બનાવી રહ્યા છે। સ્થાનિક લોકો કંટાળી ચૂક્યા છે ને અનેક રજૂઆતો અને ફરિયાદો પણ કરી ચૂક્યા છે, પણ બુટલેગરોના આશરે જીવતી ખાખી ખબર નહીં કેમ પગલા નથી લેતી। ક્યાં સુધી બુટલેગરો સરેઆમ ગુજરાતને શર્મસાર કરતા રહેશે? ક્યાં સુધી પોલીસ હફતા લઈને ખિસ્સા ગરમ કરતી રહેશે અને ક્યાં સુધી રાજ્યમાં એક બાદ એક લઠ્ઠાકાંડની હારમાળા સર્જાતી રહેશે? સવાલ સંસ્કારી નગરી વડોદરાની પોલીસને છે કે શા માટે લોકોની ફરિયાદ બાદ પણ પોલીસ આંખ આડા કાન કરે છે? આખે આખો અડ્ડો કેટલાય વર્ષોથી ધમધમતો હોય તે વાતનો પુરાવો આ દ્રશ્યો આપી રહ્યા છે। આ સાબિતી છે વડોદરાની બાહોશ પોલીસની મહાનતાની। વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક દારૂના નામે, દારૂબંધીના નામે એવું લાગી રહ્યું છે કે પોલીસના હપ્તા વધી ગયા હશે, તેથી વડોદરા શહેરમાં દારૂ હાલમાં વેચાઈ રહ્યો છે। એ આપણા વિઝ્યુઅલ દ્વારા અમે જોયું છે, પરંતુ જો પોલીસ તંત્ર આમાં નિષ્ક્રિય રહેશે અને પછી લઠ્ઠાકાંડ સર્જાશે તો આ પોલીસ તંત્ર જ જવાબદાર રહેશે, સાથે ગૃહ વિભાગ પણ એટલું જ જવાબદાર રહેશે, કેમ કે અહીંયાથી જેટલો હપ્તો આવે છે ડબલ હપ્તો હવે થયો છે।